કોઈ નડવાની જ વાત ના રહે કોઈને. સાચી વાત છે માં. વાત સાચી ને? કોઈને નડવાનું રે ના. વસ્તી ને ગામમાં સામે આ બાજુ ચમ માળીની ગાદી પર આવતા થઈ ગયા એટલે એમના વિચારો બદલાઈ ગયા, સંસ્કારો આયા કે ના ખોટું કામ ના થાય. વાત સાચી ને? પણ આ તો શું થાય, મારી ખતરનાક જો હે અને મારી ખતરનાક માતા હાથે કહી દે, એના વડીલ હાથે નોમ હાથે કહી દે, એ મગજમાં ખાલી સાંભળે. હું એકલી જ આવતી તમારા સુલિયાત ગામમાં, હું એકલી જ આવતી હતી. અત્યારે હું 10-11 માણસો લઈને આવું છું. એટલા માટે મને એમ કરે છે મારા ઘરના માણસો. એ તો તારી ભક્તિ સાચી છે એટલે. હા માં. હવે એમને કે 2 જણા લઈને આવ્યો હોય કે જો હોય તો આવે છે સંતાઈ જાય છે, આવે છે ને સંતાઈ જાય છે, આવે છે ને સંતાઈ જાય છે, એમ થાય છે. એ એનું કામ કરશે, તું તારું કામ કર. હા માં. હા તું તારું કામ કર. 11 આવે છે ને તો 1100 માણસ તારી જોડે ગાડીઓ ભરીને આવશે. શાંતિ રાખે. તારી પર વિશ્વાસ કેમ કરશે? તે મારા પર વિશ્વાસ કર્યો છે. તે મારા પર વિશ્વાસ કર્યો છે એટલા માટે માણસો તારી જોડે આવે છે અને મેં તારા પર ભરોસો કર્યો છે. એકબીજાનો મા દીકરીનો ભરોસો ચાલે છે. બરાબર છે ને? એટલે એમાં કોઈ અભાવવાની નહીં. આજે પણ આ દીકરી ગરીબ હશે, આજે પણ આ દીકરી ગરીબ હશે, અને કાલે એને તમે કદાચ કોકની તાકાત જેની મારા દરબારને ઝાલવાની, તમારે તારો દરબાર જોડી ચાલશે તો બસ આપણો ભાવ ને ભરોસો વિશ્વાસ જાગી ગયો છે. બસ સેવા કરીશ માં. મને માટે કોઈ નવરું બેઠું નહીં કે તમને મળે ને એવું વાત જ ના થાય. બરાબર? પણ તમારામાં ભાવ એવો પેદા કરો કે અમે દુઃખી થયા તો થયા છે, અમે ક્યાં ભૂલો કર્યો, અમે ક્યાં જગ્યાએ સંસારમાં કોઈને નડવાનો પ્રયત્ન કર્યો, ક્યાં જગ્યાએ ખોટી અમે નિંદા કરીને બેઠા, કોકની ખોટી ચર્ચા કરી, કોકની ખોટી વાતો કરી. આવું જરૂરી નહીં જરૂર સંસારમાં. પછી માતાજી એક ટાઈમે દીવો ભક્તિ હવન કરો છો, કોમ લાગે? લાગે ખરું? લાગે ખરું? દાડે ભવન ભક્તિ કરીએ, રાત્રે આપણું કોમ કરીએ, લાગે ખરું? સચવાજ્યું બધું થયું તણાય. વાત સાચી ને? આપણે એટલા હેતથી ખર્ચા કરીએ છીએ તો એ ખર્ચા ઉઘવા જોઈએ. શું થવું જોઈએ? માતાજીના આપણે નિવેદ હવન કરીએ છીએ તો માં આપણને કંઈક તો ફૂલની પોકડી આવવા જોઈએ. પણ હાલે ચમ ના હાલે? જોયું? તે એક ટાઈમે મારી સેવા કરો છો, એક ટાઈમે મારી આરતી ઉતારો, એક ટાઈમે મારી ભક્તિ કરો છો, અને એક ટાઈમે તું ખોટું કરો છો. ન્યાય કયો? ન્યાય કયો તને મારે હાલવાનો? તને ન્યાય કરવો કે તારા જોડે અન્યાય કરવો? સાચી વાત છે. સાચી ને? આ મગજમાંથી આટલું કાઢી નાખો. આટલું કાઢી નાખો. તમે ભૂલો કરો છો, મારી ગાડી પર આવો છો અને છતાંય ઘેર જઈને પાછા ભૂલો કરશો. એટલે તમારી પર કૃપા નહીં થતી. અને તમે એક સિદ્ધાંતવાદી બની જાઓ ને, એક ન્યાય નીતિ વાળા બની જાઓ ને.